દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો છે, જેમાં વહીવટીતંત્રની ભૂમિકા સામે સવાલો ઉઠી રહ્યા છે। વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાજપ અને કોંગ્રેસના સભ્યો પંચાયત કચેરી પહોંચી ગયા હોવા છતાં ચૂંટણી અધિકારી બીમારીનું બહાનું ધરી હજુ સુધી હાજર ન થતા મડાગાંઠ સર્જાય છે। આ મામલે ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યો છે કે ચૂંટણી અધિકારી 3 વાગ્યા સુધીમાં આવવાનું કહી રહ્યા છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસના એક સગર્ભા મહિલા સભ્યને સુવિધાના અભાવે હોલમાં જ ગાદલું પાથરીને સૂવું પડ્યું છે। વહીવટીતંત્ર આ વિલંબ અંગે મૌન સેવી રહ્યું છે, જેના કારણે ચૂંટણી ક્યારે યોજાશે તે અંગે ભારે અનિશ્ચિતતા અને ઉત્તેજનાનો માહોલ જોવા મળી રહ્યો છે। ચૂંટણી અધિકારી જે ચૂંટણી કરાવવા માટે જેની નિમણૂક કરેલી હતી એ હાજર નથી રહ્યા અને કોઈ કારણ નથી। એમણે કીધું કે અમે 3:30 વાગે એમની તબિયત સારી થઈ જાય તો પાછી ચૂંટણી કરાવીશું। તો મારે વહીવટી તંત્રને, કલેક્ટરને, ચૂંટણી અધિકારીને કહેવું છે કે હવે તમે ભાજપનો ખેસ પહેરી લો અને ઘટતા 2 સભ્યો, એક પ્રાંત અધિકારી સભ્ય થઈને બેહે અને એક કલેક્ટર થઈને સભ્ય બેહે કે અમે ભાજપના 2 સભ્યો છીએ અને બહુમતી થઈ જાય। બ્યુરોક્રેસી નથી। તમે ભારતીય જનતા પાર્ટીના દલાલ છો, તમે ભારતીય જનતા પાર્ટીના પટ્ટાવાળા છો। એટલે જે રીતે ગઈકાલે એમને ચોરી કરી હતી એના લીધે અમે લોકો રજૂઆત કરી હતી, એમને તમે બદલ્યા નહીં। આજ સવારના પણ મેં કલેક્ટરશ્રીને અમે ગેનીબેન બધા રજૂઆત કરી હતી કે આ ચૂંટણી અધિકારી આવશે નહીં, અમને શંકા છે। અને 11:30 સુધી ના આવ્યા ત્યારે અમે કલેક્ટરને ફોન કર્યો હતો કે એમની તબિયત ખરાબ છે, સભા મોકૂફ રાખવામાં આવે છે। એટલે એક પ્લાનિંગથી સભ્ય તોડવા માટે, લોકશાહીનો ખૂન કરવા માટે દિયોદરમાં પ્રયત્ન થઈ રહ્યો છે। ભાજપના આકાઓ ચૂંટણી અધિકારીઓને ડરાવી, ધમકાવી અને ચૂંટણી થવા દેતા નથી।